રાવણ. દશેરા એટલે માત્ર કોઈ દૂર મેદાનમાં સળગતું પૂતળું નથી. એ તો એક આંતરિક યુદ્ધના અંતની ઉજવણી છે. એક એવી આગ જે આપણે આપણી ભીતર પ્રગટાવવાની છે, કારણ કે એક રાવણ આપણા બધાની અંદર કિલ્લો બનાવીને બેઠો છે. આ રાવણ 10 ચહેરા ધરાવતો એક જ દુશ્મન છે. ડર, શંકા, ગુસ્સો, લોભ, અભિમાન, અપરાધ ભાવ, ઈર્ષા, આળસ, અસલામતી અને અહંકાર. આ કોઈ બહારના દુશ્મનો નથી. આ આપણી જ અંદરના, આપણી જ પર્સનાલિટીના હિસ્સા છે, જે ધીરે ધીરે આપણને કાબૂમાં કરી લે છે. વાલ્મીકી રામાયણનો રાવણ પણ કેવો હતો? મહાન જ્ઞાની, શિવનો પરમ ભક્ત, વેદોનો જાણકાર, પ્રકાંડ પંડિત. એની પાસે જ્ઞાન હતું, પણ અભિમાન એ જ્ઞાનને ગળી ગયું. એની પાસે શક્તિ હતી, પણ અહંકારે એ શક્તિનો દુરુપયોગ કરાવ્યો. આપણી ભીતર પણ આવું જ થાય છે. આપણી અંદર રહેલો ડર આપણને સાવચેત રાખવા માટે બન્યો છે, પણ જ્યારે એ હદથી વધી જાય છે ત્યારે આપણને કશું નવું કરતા જ રોકે છે. આપણો ઈગો આપણા સ્વાભિમાન માટે જરૂરી છે, પણ જ્યારે એ અભિમાન બની જાય છે ત્યારે એ આપણને બીજાને સાંભળવા જ નથી દેતો. ગુસ્સો અન્યાય સામે લડવા માટેની ઉર્જા છે, પણ જ્યારે એ કાબુ બહાર જાય છે ત્યારે એ સંબંધોને જ બાળી નાખે છે. મહાભારતમાં દુર્યોધનનું પાત્ર આ આંતરિક લાચારીનું સૌથી મોટું ઉદાહરણ છે. એણે પોતે સ્વીકાર્યું હતું, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અર્થાત, હું ધર્મ શું છે તે જાણું છું, પણ એમાં મને રુચિ નથી. હું અધર્મ શું છે તે પણ જાણું છું, પણ હું એનાથી છૂટી નથી શકતો. આપણી રોજબરોજની જિંદગીનું આનાથી મોટું સત્ય કયું હોઈ શકે? આપણને ખબર છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, પણ આળસ જીતી જાય છે. આપણને ખબર છે કે ગુસ્સો કરવો ખરાબ છે, પણ એ આવી જાય છે. આપણને ખબર છે કે કોઈની ઈર્ષા ન કરવી જોઈએ, પણ મન માનતું નથી. આ એ જ દુર્યોધનની સ્થિતિ છે. આપણું જ્ઞાન આપણા જ વિકારો સામે લાચાર બની જાય છે. આપણે જાણીએ છીએ કે શું સાચું છે, પણ કરી શકતા નથી. આ જ તો રાવણનું શાસન છે. તો પછી આપણા અંદર ચાલી રહેલું યુદ્ધ જીતવું કઈ રીતે? એનો જવાબ પણ ગીતામાં જ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જામે આવા જ આંતરિક યુદ્ધમાં ફસાયો ત્યારે કૃષ્ણએ એને કોઈ દિવ્ય શસ્ત્ર નહોતું આપ્યું. એમણે આપી હતી ક્લેરિટી. સાચા ખોટાનો, ધર્મ અધર્મનો, કર્તવ્ય મોહનો ભેદ પારખતી દ્રષ્ટિ. દશેરા એ જ ક્લેરિટીને જગાડવાનો દિવસ છે. એ સંકલ્પ લેવાનો દિવસ છે કે હવે હું મારા ડરને મારી હિંમત પર હાવી નહીં થવા દઉં. હું મારી ઈર્ષાને મારા પુરુષાર્થ પર હાવી નહીં થવા દઉં. આ લડાઈ જીતવા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે સેલ્ફ અવેરનેસ. જે ક્ષણે તમે તમારી અંદર બેઠેલા આ 10 ચહેરાઓને ઓળખી લો છો, એ જ ક્ષણે તમે એમને જીતવાની શરૂઆત કરી દો છો. આજે રાવણના પૂતળા તો રાખ થઈ જશે, પણ તમે